નમસ્કાર, ચેનલ આઈ વિટનેસના સમાચારોમાં આપનું સ્વાગત છે। હું છું હાર્દિકા સેવક। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીશું મુખ્ય સમાચારો પર। ભાજપની ગુંડાગર્દી, પાલિકાની સામાન્ય સભામાં થયું લાફા પ્રકરણ। કોંગ્રેસના નવીન ભરૂચાને લાફો મરાયો। દબાણ હટાવવા ગયેલા એસએમસીના કર્મચારીઓ પર કરાયો હુમલો। પત્ની સાથે પ્રેમ કરવા જતા પત્નીએ ના પાડતા ઉશ્કેરાયેલા પતિએ જીવ જોખમમાં મૂક્યો। મિલકતે પિતા અને પુત્ર વચ્ચે કરાવ્યો ઝઘડો પહોંચ્યો પોલીસ સ્ટેશન। અને સિંધી સમાજના સંતોનું અકસ્માત દરમિયાન મોત। શહેર સિંધી વેપારીઓએ માર્કેટ બંધ કરી આપી શ્રદ્ધાંજલિ। અને હવે સમાચાર વિસ્તારથી। સુરત મહાનગરપાલિકામાં બુધવારે લોકશાહી માટે કલંકરૂપી ઘટના બનવા પામી હતી। ચૂંટાયેલા કોર્પોરેટરોની સામાન્ય સભામાં બહુમતીના જોરે ભાજપે ગુંડાગીરી આદરી હતી। દરખાસ્તના કામો પર ચર્ચા કરતા નીતિન ભરૂચાને ભાજપના કોર્પોરેટર કાંતિ બલરે હુમલો કરી તમાચો ઠોકી દીધો હતો। સામાન્ય સભા તોફાની બની રહી હતી। હદ તો ત્યારે થઈ ગઈ કે ભાજપના અન્ય કોર્પોરેટરો પણ નીતિન ભરૂચા પર હુમલો કરવા ઘસી ગયા હતા। જો કે આખી ધમાલમાં વિપક્ષે કાંતિ બલરને સસ્પેન્ડ કરવાની માંગણી કરતા સભા અધ્યક્ષ અને મેયરે ભાજપનો પક્ષ ખેંચી અનિશ્ચિત કાળ માટે સભાને દરખાસ્ત કરી લોકશાહીનું ખૂન કર્યું હતું। આ સમગ્ર ઘટનામાં કલંક તો એ લાગ્યું કે ભાજપી મહિલા કોર્પોરેટરે સભાગૃહની બહાર આવી કોંગ્રેસના હાઈકાર બોલાવી ચોરી ઉપરથી સીના જોરી જેવો ઘાટ કર્યો હતો। આ સમગ્ર ઘટનામાં જેઓ પર હુમલો થયો છે તેવા નીતિન ભરૂચાએ કાંતિ બલર તેમજ અન્ય હુમલાખોર કોર્પોરેટરો વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરી છે। તમામ કામો મંજૂર કર્યું છે। એક સાથે તમામ કામો મંજૂર કરીને મેયરે પણ લોકશાહીનું ખૂન કર્યું છે। કોંગ્રેસ પક્ષના સભ્યોને રક્ષણ આપવા કાનનો જે ભાગ ગણાય છે, બોડીમાં નાજુકમાં નાજુક કાનનો ભાગ ગણાય ને એ ભાગ પર કાંતિભાઈ બલ્લર જે ભાજપના કોર્પોરેટર છે એમણે વોર્ડ નંબર 25 સલાવતપરાના કોર્પોરેટર કામ નંબર 12ની ઉપર જ્યારે સભામાં ચર્ચા ચાલતી હતી ત્યારે શૈક્ષણિક હેતુ માટે એ લોકો જે રીતે પીપીપી ધોરણે પ્લોટોનું ફાળવણી કરવાના છે એ અંગે એમને રાજેશભાઈ પ્રથમ એમને બોલતા હતા ત્યારે પણ એમની પોઈન્ટ ઓફ ઓર્ડર કરીને એમની પાસે પણ મેં જવાબ માંગ્યા હતા અને રાજેશભાઈએ એ વસ્તુ સાંભળી પણ હતી। પરંતુ જ્યારે ભીમજીભાઈ બોલવા ઊભા થયા અને ભીમજીભાઈના બે પ્રશ્નોની ઉપર મેં પોઈન્ટ ઓફ ઓર્ડર કર્યો ત્યારે પહેલો પ્રશ્ન એ કર્યો કે જે રીતે સુરત મહાનગરપાલિકામાં અત્યારે સંચાલિત શાળાઓમાં બાળકોની સંખ્યા જે રીતે ઘટી રહી છે તે રીતે પહેલાં આપણે પોતાની આપણી સંસ્થાઓને જ મજબૂત કરવી એ ખૂબ જરૂરી છે, શૈક્ષણિક સંસ્થાઓને। આ રીતે પ્રાઇવેટ ધોરણે પ્લોટનું આપી દેવું, આપણે કોર્પોરેશનની જમીન આપી દેવી એ ઉચિત નથી એવું પોઈન્ટ ઓફ ઓર્ડર કરતાં એમને મને એવો જવાબ આપ્યો હતો કે અગાઉ જે રીતે પિંજીભાઈ એવું કહ્યું હતું કે કોંગ્રેસની સરકાર ₹1 ટોકનથી જમીનો આપતી જ હતી
પરંતુ કોંગ્રેસની સરકાર 1 રૂપિયાના ટોકનથી 99 વર્ષના પટ્ટે જમીન આપતી હતી, નહીં કે વેચાણથી. મેં એમને એવો પ્રશ્ન કરેલો પોઈન્ટ ઓફ કરીને કે 1 રૂપિયાના વારથી જે રીતે ગુજરાત સરકાર હાલમાં અદાણી જેવા મોટા મોટા ઉદ્યોગપતિઓને જે રીતે વેચાણ કરી રહી છે એ શું યોગ્ય છે? તો ભાજપના એક કોર્પોરેટર કાંતિ ભંડેરી મારી પાસે આવીને એવો પ્રશ્ન કરતા કે ભાઈ તમે અમારા અધ્યક્ષને વારંવાર પોઈન્ટ ઓફ ઓર્ડર કરીને શા માટે છંછેડો છો? તમે બેસી જાઓ એમ કરીને મારી સાથે ગમે તેમ વર્તન કરવા માંડ્યા. પરંતુ મેં મારો જવાબ અધ્યક્ષ પાસેથી માંગતા તેમજ મેયર પાસેથી મેં જવાબ માંગતા, પરંતુ મેયર અને અધ્યક્ષે જવાબ નહીં આપતા કાંતિ ભંડેરી ઉશ્કેરાઈને કાંતિ બલ્લર ઉશ્કેરીને મને તમાચો મારી દીધો. એ ખૂબ જ શરમજનક બાબત છે. કાળી ટીલી સમાન છે. આ રીતે દરેક કોર્પોરેટરને પોતાનો સામાન્ય સભામાં બોલવાનો અધિકાર છે, પરંતુ હાલમાં મેયર છેલ્લા જ્યારથી રાજુભાઈ દેસાઈ મેયર બન્યા છે, વિરોધ પક્ષના જેટલા પણ કોર્પોરેટરો છે એને માત્ર એક કોર્પોરેટરને બોલવા દે છે અને ત્યારબાદ એ લોકોને બોલવાની પણ એ આપતા નથી. આ રીતે મેયર રાજુ દેસાઈ સાહેબ પણ સભાનું સંચાલન ઉચિત કરતા નથી. અને આવા જ કોર્પોરેટરો જે મોટી વયના છે અને સમજુ હોય એવા કાંતિભાઈ બલ્લર આ રીતે શારીરિક હુમલો કરે મારી ઉપર, એ ખૂબ જ શરમજનક બાબત છે. આવા ગુંડાગીરી કરતા કોર્પોરેટરને મેં મેયર પાસેથી સસ્પેન્ડ કરવાની માંગણી કરી. અમારા તમામ વિરોધ પક્ષના નેતા બાબુભાઈ રાયકાએ પણ માંગણી કરી, અમારા તમામ કોર્પોરેટરો માંગણી કરી. તે પણ માંગણી મંજૂર ન રાખતા સભા બરખાસ્તની જે મેયરે આદેશ આપ્યો. આ રીતે ભાજપના કોર્પોરેટરને ગુંડાગીરી કરી છતાં પણ એને જે બચાવ કર્યો છે એ ઉચિત નથી. તો આ અંગે ભવિષ્યમાં આવું ન થાય એ માટે હું પોલીસ કેસ કરવા માટે તૈયાર થયો છું અને પોલીસ કેસ કરીશ તો જ આ ધંધો એ લોકોનો બંધ થશે. સુરત મહાનગરપાલિકાની આજની સભામાં જે ગંભીર ઘટના બની છે એ વખોડવાને પાત્ર છે. એક કોંગ્રેસના સભ્ય પર કોંગ્રેસના એક સભ્ય ઉપર અને જવાબદાર દંડક શ્રી પ્રવીણ ભરૂચા ઉપર ભાજપના કોર્પોરેટર કાંતિભાઈ બલ્લરે જે શારીરિક હુમલો કર્યો છે એને અમે વખોડી કાઢીએ છીએ અને ખૂબ જ ગંભીરતાથી આને લઈને મેયરશ્રીને અમે વાત કરી અને મારી માંગણી કરી કે ભાઈ તમારા આવા કોર્પોરેટરશ્રીને તાત્કાલિક બોર્ડમાંથી સસ્પેન્ડ કરો અને એની સામે પગલાં ભરો. પરંતુ ભાજપના તાનાશાહી અને સદમુખત્યારશાહી શાસકોએ એવું કોઈ પગલું ભર્યું નહીં અને એમણે એમના સભ્યોને અને કોઈને પણ કાબૂમાં નહીં લઈને બળ પ્રયોગ કરવાનો એમણે ઉશ્કેર્યા અને એમણે જે રીતે બોર્ડ બરખાસ્ત કરીને કામો મંજૂર કરીને પણ લોકશાહીનું ખૂન કર્યું છે. અને ખાસ કરીને મેયરશ્રીની ફરજમાં કે દરેક સભ્યોનું રક્ષણ કરવું એ આવે છે, તેમ છતાં પણ મેયરશ્રી પણ પક્ષાપક્ષી કરીને કોઈ ન્યાય આપતા નથી અને હરેક વખતે આવું અસાધારણ પરિસ્થિતિ સર્જીને એમને જેમ બને તેમ શહેરના હિતના કામો જે હોય છે અને એમના જે પોતાના સ્વાર્થના કામો, જે એમના પોતાના એજન્ટોના કામો મંજૂર કરવાના હોય છે, જેના કારણે આવા અસાધારણ પરિસ્થિતિ સર્જાવવા માટે જાણી જોઈને ષડયંત્ર રચીને અમારા આ સભ્ય પર આજરોજ એમણે જે શારીરિક હુમલો કર્યો છે એ સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભામાં એક કાળા ઇતિહાસ છે, કાળા અક્ષરે લખાશે આ ઇતિહાસ. કારણ કે આવો શારીરિક હુમલો કરવામાં ભાજપના જે સભ્યો છે એ ગુંડાગીરીનું ભરવું પ્રદર્શન કરી રહ્યા છે એવું મને લાગે છે. થેન્ક યુ વેરી મચ. મહિલા કોર્પોરેટરોને જ્યારે પણ અસાધારણ પરિસ્થિતિ બોર્ડમાં ઊભી થાય છે ત્યારે હંમેશા મહિલા કોર્પોરેટરને આગળ ધરીને એ મહિલા સશક્તિકરણને જાણે પ્રોત્સાહન આપતા હોય અને પોતાની જાતને બચાવવા માટે હંમેશા કહેવાય છે કાયર હંમેશા પોતાના
બહેરાઓને આગળ કરતા હોય છે એવું એમનું વર્તન છે. અને મહિલા જ્યારે પણ સભ્યો અમારી સામે આવે ત્યારે અમારે મહિલાઓનું સન્માન સચવાય એ રીતે એમની સાથે વર્તન કરવું પડતું હોય છે, જેથી જે પણ બહેનો આ રીતે ભાજપના પદાધિકારીઓના ચળવણીથી જે રીતે આગળ આવે છે એમને પણ મર્યાદાઓ સાચવવી જોઈએ. ફક્ત ને ફક્ત રાજનીતિમાં નહીં માનીને એમને મર્યાદાઓ ભૂલવી નહીં જોઈએ. આજે જે મહિલાઓનું વર્તન હતું ભાજપના મહિલા સભ્યોનું, એ વર્તન હું માનું છું કે બહુ સુશિક્ષિત અને સંસ્કારી મહિલાઓને છાજે એવું વર્તન નહોતું લાગ્યું મને. થેન્ક યુ. સુરત મહાનગરપાલિકાનું આ એ જ સભાગૃહ છે જ્યાં ભાજપ સુશાસનના દાવા કરતું રહે છે, પરંતુ આજે એક એવી ઘટના બની ગઈ કે જેનાથી સુશાસન અને સંસદની પ્રણાલીને જાણે કે બટ્ટો લાગ્યો હોય. આજે ભાજપના જ એક કોર્પોરેટર કાંતિ બલરે કોંગ્રેસના કોર્પોરેટર નીતિન ભરૂચાને તમાચો મારી દેતા કાળી ટીલી સમાન ઘટના બની હતી. આ ઘટનાનો પડઘમ એ પડ્યો હતો કે મેયરે આ અંગે કોઈપણ પ્રકારના પગલાં લેવાને બદલે આખી સભા જ બરખાસ્ત કરી દીધી હતી. કોંગ્રેસ આ મુદ્દે પોલીસ કેસ કરવા સુધી પહોંચવાની છે, તો ભાજપ અત્યારે બેકફૂટ પર પોતાનો બચાવ કરી રહ્યું છે. જોવાનું એ છે કે આગામી દિવસોમાં આ અંગેના કેવા પ્રતિભાવો રાજકીય લેવલે પડે છે. કેમેરામેન જયેશ ધનાવડે સાથે ભૂપેન્દ્ર સાચાણી, ચેનલ આઈ વિટનેસ, સુરત. એસએમસી દ્વારા કાદરશાહની નાળ પાસે દબાણ હટાવવા ગયા ત્યારે દબાણ કરી બેસેલા લોકો સાથે દબાણ ખાતાના અધિકારીઓ સાથે તૂતું મેમે થતા લોકોએ એસએમસીના અધિકારીઓ સાથે હાથાપાઈ કરી હતી, જેથી મામલો ગંભીર થતા એસએમસીના અધિકારીઓએ અઠવા પોલીસને જાણ કરી હતી અને અઠવા પોલીસ ઘટના સ્થળ પર આવી મામલો ઠાળે પાડ્યો હતો અને ફરિયાદ નોંધાવવા એસએમસીના અધિકારીઓ અઠવા પોલીસ મથકે પહોંચી ગયા હતા. नाला वाला थोड़ा ऊंची भी बताओ खसेड़ो भाई भाई તમારે આટલી દેખાડું જ નથી. હું છે તમે કાલ કાલે છે ના, એ મને હલકે દેખાડું નથી એમ લાંબુ છે. તો હવા બહુ નહીં યાર. 3 લાખ લઈ લે ભાઈ. કોણ હતું, કોણ આવે તારે? પત્ની સાથે ઝઘડો થતા પતિએ ઉશ્કેરાઈને પોતાનો ગુપ્તાંગ કાપી નાખ્યો હતો. મળતી માહિતી અનુસાર કાપોદરા દશરથનગર ખાતે રહેતા 50 વર્ષીય મહેન્દ્રભાઈ લખનભાઈ પંડિત મંગળવારે રાત્રે 12 વાગ્યાના સુમારે પત્ની સાથે ઝઘડો થતા પતિએ ઉશ્કેરાઈને પોતાનો ગુપ્તાંગ કાપી નાખ્યો હતો, જેથી તેને તાત્કાલિક સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાંથી તેમને વધુ સારવાર માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલ લવાયા હતા, જ્યાં તેમની હાલત સુધારા પર હોવાનું જાણવા મળ્યું છે.
હાલમાં જ્યાં જોઈએ ત્યાં લોકો ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા જોવા મળ્યા હોય છે તથા બેટી બચાવોના કાર્યક્રમો ઘડી જનજાગૃતિ લાવવાના પ્રયત્નો કરતા હોય છે ત્યારે બુધવારના રોજ ઓલપાડ ટાઉનમાં આવેલી પ્રિન્સ હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓ તથા શિક્ષણગણ દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી વિદ્યાર્થીઓએ સ્કેટિંગ કરી લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કર્યો હતો. ઓલપાડના સરપંચ સહિત અનેક સરકારી આગેવાનો તથા મોટી સંખ્યામાં લોકોએ આ રેલી નિહાળી હતી. આજે અમે જનજાગૃતિ માટે સુરત જિલ્લામાં ઓડપાલ તાલુકામાં સ્કેટ રોડ શોનું આયોજન કરેલું હતું અને એમના મેઇન આયોજક છે અમારા વિરલ સર અને મેઇન આપણા કોચ છે વિરલ સર જ છે જેમણે એકચ્યુઅલી આજે દેશમાં જે ભ્રષ્ટાચાર અને જે ચાલી રહ્યો છે અને લોકોની જનજાગૃતિ લાવવા માટે આજે જે સ્કેટ્સ રોડ શો જે કરવામાં આવ્યો છે તે મેઇન ઉદ્દેશ એ છે કે લોકોમાં જાગૃતિ આવે અને લોકો આ દેશને બચાવે છે અને મેઇન છે ભ્રષ્ટાચાર અને જે છોકરાઓનું નાનપણમાં જે બાળકોનું શોષણ કરવામાં આવે છે અને જે નાની બાળકીઓનો ગર્ભમાં જેમનો નાશ કરવામાં આવે છે તો એ આજે દેશમાં લોકોની જનજાગૃતિ લાવીને અટકાવવાનો અમારો પ્રયાસ છે. અને બીજું અમારું ઉદ્દેશ એ હતું આજે કે લોકો આજે ગમે તેમ આજે ટ્રાફિકમાં વાહનોનું કોઈ પાલન કરતા નથી અને લોકો ટ્રાફિકનું પાલન કરે અને જનજાગૃતિ લાવવા માટે અમે જે ટ્રાય કરી છે જે સ્કેટ રોલર જે અમે આજે ટ્રાય કરી છે જે અમે પ્રયત્નો કર્યા છે એને લોકો પોતાના ધ્યાનમાં લે અને એને અનુસરે. વડીલો પાર્જિત મિલકતના મુદ્દે પિતા અને પુત્રો વચ્ચેની તકરારમાં વધુ એકવાર ભાઈઓ વચ્ચે મારામારી થતા સામસામે ફરિયાદ નોંધાવા પામી હતી. પારડી તાલુકાના રાબડી ગામે વડીલો પાર્જિત મિલકતના મુદ્દે પિતા અને પુત્રો વચ્ચે ચાલતી તકરારમાં ગતરોજ વધુ એકવાર ભાઈઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મારામારી થતા બંને ભાઈઓએ સામસામેના પક્ષે પારડી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. સિંધી સમાજના 3 સંતોનું જયપુર હાઈવે પર અકસ્માતમાં મોત નીપજ્યું હતું, જેથી સમગ્ર સિંધી સમાજમાં માતમ છવાયું હતું. સિંધી સમાજના સ્વામી અશોક પ્રકાશજી મહારાજ, સ્વામી રાજપ્રસાદજી મહારાજ, સ્વામી કિશોર પ્રકાશજી મહારાજ અકસ્માતમાં મૃત્યુ બાદ સુરત રાંદેર સિંધી સમાજ તથા વેપારી મિત્રોએ માર્કેટ બંધ રાખી તેમને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. સુરત નવી કોટ બિલ્ડિંગમાં લિફ્ટના પાઇપમાં મહિલાનો પગ ફસાઈ જતા ફાયરના જવાનો પહોંચી મહિલાને બચાવી લઈ બહાર કાઢી હતી. નવી કોટના કામ અર્થે આવેલી એક મહિલાનો પગ લિફ્ટના પાઇપમાં ફસાઈ જતા નાસભાગ થઈ ગઈ હતી. મહિલાને બચાવવા માટે ફાયર સ્ટેશનને જાણ કરી હતી. સુરત ટેક્સટાઇલ માર્કેટમાંથી અવારનવાર સાડીઓ અને કાપડના ટાંકાઓ ચોરીઓના બનાવ બનતા હોય છે, જેથી સલાબતપુરા પોલીસે આ બાબતની ગંભીરતા લઈને વોચ ગોઠવી સાડી અને કાપડના ટાંકા ચોરના ટોળકીને ઝડપી પાડ્યા છે. થોડા દિવસો અગાઉ સુરત ટેક્સટાઇલ માર્કેટના ગેટ અને ગોલવાડા માર્કેટ જાહેર રોડ પરથી સાડીઓ અને કાપડના ટાંકાઓની ચોરી થઈ હતી. આ ચોરી કરનારાઓને બાતમીને આધારે સલાબતપુરા પોલીસે મીઠી ખાડી લિંબાયતની નઈમ શેખ ઉર્ફે મોઢિયા સલીમ શેખ, અનીસ ખાન, એયુબ ખાન પઠાણ, શેખ શરીફ શેખ અમીદ અને શકીલ મલિક સુપડુ મલિકને આ ચારેય આરોપીઓને સલાબતપુરા પોલીસે ઝડપી પાડી તેમની પાસેથી ₹86,000થી વધુનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પીપલોદ ખાતે આવેલ અંબિકાની કેતન પાસેથી રોયલ્ટી પાસ વગર રેતી ભરેલી ટ્રકને ઉમરા પોલીસે ઝડપી પાડી હતી. વરાછામાં રહેતા ટ્રક માલિક રાજેશ જગદીશ ગુપ્તા પોતાની ટ્રક નંબર GJ5UU 4115માં તેમનો ડ્રાઈવર ભરત રોયલ્ટી પાસ વગર 10 ટન ₹25,000ની કિંમતની રેતી લઈ જતા ઉમરા પોલીસના પંકજભાઈ રામસિંહભાઈ ગાંધીએ પકડી પાડી ઉમરા પોલીસના હવાલે કરી હતી. પોલીસે ચોરીનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. ડાંગના સોનુનિયા ગામે 4 મહારાષ્ટ્રીયન યુવાનોએ એક શ્રમજીવી મહિલા પર સામૂહિક બળાત્કાર ગુજારી ભાગી ગયા હોવાનો ચોંકાવનારો બનાવ સાપુતારા પોલીસ દફતરે નોંધાતા ખળભળાટ મચી ગયો છે. એટલું જ નહીં પણ 4 નરાધમોએ શ્રમજીવી મહિલાના પતિને ઘરવખરીનો સામાન લેવા મોકલી આ કૃત્યુ આચરતા પોલીસે ચારેયને શોધી કાઢવાની દિશામાં કાર્યવાહી હાથ ધરી છે. તાપી નદીના જન્મદિવસની ઉજવણી માટે નાવડી ઓવારે ભેગા થયેલા લોકોની હોડી કિનારા પર ઊંધી વળી જતા નાસભાગ મચી ગઈ હતી. કિનારા પર માંડ 3 ફૂટ પાણી હોવાથી સદનસીબે કોઈ દુર્ઘટના સર્જાઈ નથી. આરતી કરવા માટે નદીની મધ્યમાં જવા માટે નાની હોડીનો ઉપયોગ કરી મોટી હોડીમાં બેસવા જતી વખતે નાની હોડીમાં સંખ્યા વધી જતા હોડી ઊંધી વળી ગઈ હતી. પાલિકાના શાસક પક્ષના નેતા દયાશંકર સહિત 10થી વધારે લોકો નાની હોડીમાં ઊભા હતા. ઉધના દરવાજા ખાતે આવેલી સાંઈ આશીષ ટૂર એન્ડ ટ્રાવેલ્સ તથા સાયબર કાફેની આડમાં ખોટા ડ્રાઇવિંગ લાયસન્સના અને સ્કૂલ તથા કોલેજની માર્કશીટો, ડિગ્રી સીટ, લાઇટ બિલ અને સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ બનાવી આપતો હતો. વધુ માહિતી અનુસાર ખોટા દસ્તાવેજો બનાવવા માટે તે પોતાના દુકાનમાં વાપરતા કોમ્પ્યુટર અને વપરાતા ઇલેક્ટ્રોનિક સાધનોની મદદથી લોકોના બોગસ દસ્તાવેજો બનાવતો રમેશચંદ્ર રતિલાલ બોરડીવાલાની સલાબતપુરા પોલીસે ધરપકડ કરી તેની પાસેથી ઉપયોગમાં લેવાયેલા CPU અને મોબાઈલ ફોન મળી કુલ્લે ₹17,000નો મુદ્દામાલ કબજે લીધો હતો. જૈન ઓટોના મનોજ જૈન દ્વારા ટેક્સ ચલણમાં મોટા પાયે ગોબાચારી કરી લાખો રૂપિયાનો ચૂનો RTOને ચોપડવામાં આવતો હોવાની વાત સામે આવતા મંગળવારે રાજ્યના RTO વિભાગના ઓડિટર ઓફિસરો તપાસ માટે સુરત RTO કચેરી ખાતે દોડી આવ્યા હતા. જેમાં તપાસ દરમિયાન 150 જેટલા બોગસ ચલણ મળી આવ્યા હતા અને તપાસ હજી 3 થી 4 દિવસ ચાલે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે. રાજ્યના વિવિધ કચેરીના ઓડિટ વિભાગના અધિકારીઓ તપાસ માત્ર સુરત RTO કચેરી ખાતે દોડી આવ્યા હતા. હાલ મનોજ જૈન દ્વારા જમા કરવામાં આવેલા 150 ચલણો બોગસ હોવાનું બહાર આવ્યું છે, જેને લઈ RTO સાથે હાલમાં 8 થી 10 લાખની છેતરપિંડી દેખાઈ આવી છે. આ બોગસ ચલણોનો આંકડો હજી વધુ બહાર આવે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. એક ઓછી રકમનું ચલણ જણાતા એને ક્રોસ વેરિફિકેશન કરતા કોઈ શોર્ટ ટેક્સ એટલે ઓછી રકમ ભરાઈ હોય એવું ડાઉટ જતાં અમે વિગતવાર ચકાસણી હાથ ધરી. આને કારણે અહીંયા આગળ જે રૂટીન કામગીરી ખોરવાય નહીં એ માટે અમે અમારા ટ્રાન્સપોર્ટ કમિશનર સાહેબની કચેરીમાં વિનંતી કરતા એમની કચેરીમાંથી અને અમદાવાદ કચેરી, બરોડા કચેરી, ભરૂચ કચેરી એવી રીતે બધી કચેરીમાંથી એક 2 કર્મચારીની મદદ લઈ અમે આગળ ડિટેલ વેરિફિકેશન ટીમો દ્વારા ચાલુ કર્યું છે. એની અંદર અમને લગભગ થોડા ઘણા 101 જેવા કેસ હાલ સુધી મળી આવ્યા છે અને આવી રીતે કોઈ નાનું કૌભાંડ થયું હોય એવું પ્રાઇમરી જણાઈ રહ્યું છે. એટલે હજુ આ તપાસ ચાલુ રહેશે. 2-3 દિવસને અંતે ખરેખર હકીકત ખબર પડશે. સમાચારોને અંતે ફરી એક નજર અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર. ભાજપની ગુંડાગર્દી, પાલિકાની સામાન્ય સભામાં થયું લાફા પ્રકરણ. કોંગ્રેસના નવીન ભરૂચાને લાફો મરાયો. દબાણ હટાવવા ગયેલા SMCના કર્મચારીઓ પર કરાયો હુમલો. પત્ની સાથે પ્રેમ કરવા જતા પત્નીએ ના પાડતા ઉશ્કેરાયેલા પતિએ જીવ જોખમમાં મૂક્યો.
હકીકતે પિતા અને પુત્ર વચ્ચે કરાવ્યો ઝઘડો પહોંચ્યો પોલીસ સ્ટેશન. અને સિંધી સમાજના સંતોનું અકસ્માત દરમિયાન મોત. શહેર સિંધી વેપારીઓએ માર્કેટ બંધ કરી આપી શ્રદ્ધાંજલિ. તો આ સાથે ચેનલ આઈ વિટનેસના સમાચાર અહીં સમાપ્ત થયા. ફરી મળીશું અન્ય નવી ખબરો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. Eyewitness, 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 eyewitness. Eyewitness, eyewitness, eyewitness. Eyewitness.